શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં ફાગણ સુદ 11ને દિવસે આવતી આમલકી એકાદશીની વ્રતકથા અને તેના મહાત્મ્ય વિશે જાણીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષુ મંગલાય તનોહરિ. બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણની જય. પછી સૂત પુરાણજીએ સર્વે એકાદશીની કથા અને મહાત્મયની કથા કહેતા આગળ કહ્યું કે હે ઋષિ મુનિઓ, હવે હું તમને બ્રહ્મશ્રી વશિષ્ઠ ઋષિએ માંધાતા નામના રાજાને પવિત્ર એવી આમલકી એકાદશીની કથા સંભળાવી તે તમને કહું છું, તે સાંભળો. મહાપાપોને ક્ષય કરનારી, વ્રત ઉપવાસ કરનારને મોક્ષ આપનાર, હજારો ગૌદાનના પુણ્ય બરાબર ફળને આપનારી અને મોક્ષ આપનાર આ એકાદશીનું વ્રત ઉત્તમ છે. આ આમલકી એકાદશીનું વ્રત ઉપવાસ કરનાર હિંસાથી રત એવા પારગીનો પણ ઉદ્ધાર થયો હતો એ વિશે પ્રાચીન પુરાણની કથા સંભળાવી હતી. તે આ પ્રમાણે છે. વૈદિશ નામના નગરમાં વેદોના પરમ જ્ઞાતા અને પુરાણોના જાણનાર મહાવિદ્વાન બ્રાહ્મણો રહેતા હતા. આખા નગરમાં કોઈ દુરાચારી કે પાપી નહોતા. આવા એક અતિ સંસ્કારી અને પવિત્ર નગરમાં અંકવંશમાં જન્મેલા પવિત્ર અને ધર્મને આચરવાવાળા શશિબિંદુ નામના મહાબળશાળી રાજાનો પુત્ર ચૈવ્યથ રાજગાદીએ બેઠો હતો. ચૈવ્યરથમાં 10,000 હાથીઓનું બળ હતું અને તેના રાજ્યમાં કોઈ નિર્ધન કે લોભી નહોતું. તેના રાજ્યમાં શ્રી કૃષ્ણની કૃપાથી દુષ્કાળ જેવા મહાદુઃખો આવતા નહોતા. રાજા અને પ્રજા વર્તુલા કરવાવાળા, ધર્મનું સુંદર રીતે શ્રદ્ધાથી પાલન કરવાવાળા હતા. ભગવાન વિષ્ણુના પરમ ભક્તો હતા. આખા વર્ષ દરમિયાન જેટલી 11સો આવે તેના વ્રત ઉપવાસ નગરના સર્વે નરનાર ભાવીથી ભક્તિથી ઉત્સાહપૂર્વક કરતા અને ઉજવતા હતા. કથા છે, એક વખત ફાગણ માસ આવ્યો અને શુક્લ પક્ષની આમલકી એકાદશીનો દિવસ હતો. તે દિવસે સર્વે નાના મોટા નગરજનોએ, નરનારીઓએ પવિત્ર એવી મહાફળને અપાવનારી આમલકી એકાદશીની વ્રત ધારણ કરીને ઉપવાસ કર્યો. ચૈવ્યરથ રાજાએ સવારે વહેલા ઉઠીને મંદિર જઈને શ્રી ઠાકોરજીનું વિધિપૂર્વક પૂજન કર્યું. પછી દેવ મંદિરની પાસે આવેલા આમળાના વૃક્ષનું પૂજન કર્યું. પછી તે વૃક્ષની સમક્ષ 2 હાથ જોડી રાજા પ્રજાએ પ્રાર્થના કરી કે કરુણા નિધાન આપ તો સદા આ આમળાના વૃક્ષની નીચે આસન કરીને ભાવિક ભક્તોને નિરંતર મોક્ષના અધિકાર આપો છો, ધર્મનો ઉપદેશ આપો છો. દયાળુ એવા આપને અમે કોટી કોટી નમસ્કાર કરીએ છીએ. પછી બંને હાથમાં પવિત્ર જળ લાવી આમળાના વૃક્ષ સમક્ષ દ્રષ્ટિ કરીને ભાવનાપૂર્વક કહ્યું કે હે વૃક્ષરાજ, તમે તો બ્રહ્મદેવ પાસેથી ઉત્પન્ન થઈને અમારા સૌના પાપોનો નાશ કરો છો. આપને અર્ઘ્ય અર્પણ કરીને નમસ્કાર કરીએ છીએ. હે યાત્રી, તમે તો બ્રહ્મના સ્વરૂપ છો. મહાબળવાન ફરસુધારી પરશુરામને પેમરાવે આપને પૂજેલા છે. અમે રાજા પ્રજા આપની પ્રદક્ષિણા કરીએ છીએ. માટે આપ અમારાથી જાણે અજાણે થયેલા પાપોનું નિવારણ કરજો. આમ સ્તુતિ પૂજા આરતી કરીને રાજા પ્રજાએ તે વૃક્ષની નીચે આખી રાત્રિ જાગરણ કર્યું. કીર્તન, ભજન, સ્તુતિ કરી. બ્રાહ્મણો પાસે કથા વાર્તા સાંભળીને સૂર્યોદય થતાં પહેલાં વહેલી સવારે રાજા પોતાની પ્રજા સાથે નગરમાં ગયા. સાથે હિંસાને આચરનાર એક પારગી પણ બધાની સાથે નગરમાં ગયો. આગળના દિવસે આમલકી એકાદશી હતી અને પારગીએ પણ બધાની સાથે વ્રત ઉપવાસ કર્યો. તેથી ઝૂંપડીમાં આવીને સ્નાનાદિથી પરવારી ભોજન કર્યું. વ્રતના પુણ્યના પ્રભાવથી પારગીની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ અને તેણે પછી જીવહિંસા નહીં કરવાનો નિયમ લીધો. ત્યાર પછી તો તે પારગી ઉપર આમલકી એકાદશીનું વ્રત કરવાથી ઠાકોરજીની કૃપા થઈ અને તે
એક સમૃદ્ધ રાજ્યનો માલિક થયો. અમુક સમય પછી તેનું મૃત્યુ થયું. તે પછી પારગીનો બીજો જન્મ જયંતી નગરીના વિષુરથ રાજાને ત્યાં થયો અને તેનું નામ વૈષુરથ પાડવામાં આવ્યું. વૈષુરથ મોટો થતાં તેનો રાજ્યાભિષેક થયો અને જયંતી નગરીનો તે રાજા થયો. એકવાર તે વનમાં શિકાર કરવાને માટે એકલો ગયો. શિકારની પાછળ જતાં તે એક અઘોર વનમાં આવી પહોંચ્યો. ઘણી રજળપાટ પછી પણ શિકાર તેના હાથમાં આવ્યો નહીં અને વૈષુરથ રાજા થાકીને લોથપોથ થઈ એક વૃક્ષ નીચે આરામ કરવા સૂતો હતો. થાકને લઈને તેને તુરત જ ઊંઘ આવી ગઈ. એવામાં તે સૂતો હતો ત્યાં અચાનક તે પ્રદેશના યુવાનો આવી ચઢ્યા. તેમને રાજાને જોયા અને ઓળખી ગયા. અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે આ તો આપણને મારીને રાજ્યમાંથી કાઢી મૂકનાર વૈષરથ છે, જેણે આપણા કેટલાય ભાઈઓને મારીને આપણું નગર જીતી લીધું હતું. માટે કરીને તે સૂતો છે અને આપણે સૂતેલાને જ મારી નાખીએ. એવા વિચારે હથિયાર તૈયાર કરી રાજા પાસે આવવા લાગ્યા. તો ત્યાં એક કૌતુક થયું. સૂતેલા વૈષુરથ રાજાના શરીરમાંથી એક દેવાંગના સ્ત્રી ઉત્પન્ન થઈ. તેના ગળામાં પુષ્પમાળા પહેરેલી હતી અને તેના નેત્રોમાંથી અગ્નિના તણખાર ઝરતા હતા. તેના હાથમાં તેજસ્વી સુદર્શન ચક્ર હતું. પેલા યુવકો ઉપર કોપાયમાન થઈ તેમની સામે એકદમ ઘસી ગઈ અને સુદર્શન ચક્ર વડે બધા યુવાનોને હણી નાખ્યા અને તરત જ અદૃશ્ય થઈ ગઈ. તેવામાં તુરત જ રાજાની આંખ ખુલી ગઈ. જાગીને તેણે જોયું તો યુવાનોના નિર્જીવ શરીરો આમ તેમ પડ્યા છે. તેને નવાઈ ઉપજી કે આ કાર્ય કોણે કર્યું હશે? એવું કોણ મારું હિતેચ્છુ હશે કે જેણો મારો બચાવ કર્યો? નવાઈથી રાજા પોતાના મનમાં વિચાર કરે છે. ત્યાં જ આકાશવાણી થઈ, હે રાજન, આજે તું જીવતો ન રહ્યો હોત, પરંતુ તારા ઉપર કૃપા કરીને જગદાધાર કેશવે તારું રક્ષણ કર્યું છે. આકાશવાણી સાંભળીને રાજાના મનનું સમાધાન થઈ ગયું અને તે પોતાના ઘોડા ઉપર બેસી ગયો ને ઘોડાને જે રસ્તા ઉપર ચલાવ્યો તે રસ્તો તેની રાજધાની તરફ જ જતો હતો. ઠાકોરજીને કૃપાથી તે સુખરૂપ પોતાને રાજમહેલે પહોંચી ગયો અને સુખ શાંતિપૂર્વક અંત સુધી પોતાનું આયુષ્ય ભોગવતા રાજ્ય કર્યું. આમ હે રાજન, જે કોઈ ભાવિક ભક્તો આ પવિત્ર અને કલ્યાણકારી આમલકી એકાદશીનું શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વ્રત અને ઉપવાસ કરશે કે કથા વાર્તા વાંચશે કે સાંભળશે, તે ઘણા સુખોને ભોગવી અંતે દુર્લભ એવા વિષ્ણુલોકને પામશે. તેમાં કોઈ સંદેહ નથી. આમ વસિષ્ઠ મહામુનિએ વિસ્તારપૂર્વક રાજા માંધાતાને આમલકી એકાદશીનું વ્રત અને કથા વિધિપૂર્વક કહી સંભળાવી. જય શ્રી કૃષ્ણ. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય.